કે માર્કેટમાં ઘણી કંપનીઓ છે એ ટાઈમે, બટ કોઈ પણ લોંગ લાસ્ટિંગ પરફ્યુમ દેવાવાળી કંપની નથી. સાગરભાઈ, એકચ્યુઅલી મારો આગલો પ્રશ્ન પણ એ જ હતો કે આ બિઝનેસમાં તમને આવવાની પ્રેરણા અથવા તો એવું શું થયું હતું કે જેના કારણે તમે આ બિઝનેસમાં, પરફ્યુમના બિઝનેસમાં તમે દાખલ થયા? અમે એક જગ્યા પર ડિનર કરવા જઈ રહ્યા હતા. ત્યાં અમારા એક ફ્રેન્ડનો ફ્રેન્ડ આવ્યો હતો. એ ડાયરેક્ટ વર્કથી, માર્કેટમાંથી ડાયરેક્ટ આવ્યો હતો. થોડું પસીનાથી સ્મેલ કરતો હતો અને એક્ઝેક્ટ મારી બાજુની ચેરમાં બેઠો. એટલે અમે ઇન્ટ્રો કર્યું, વાતચીત કરી, બટ ઓબ્વિયસલી નેચરલ વાત કરતાં કરતાં મેં પૂછ્યું કે સાહેબ તમે પરફ્યુમ ડિયોડરન્ટ કેમ નથી લગાવતા? તો એની વાત પરથી મને આઈડિયા આવ્યો કે પરફ્યુમ ડિયોડરન્ટ તો એ લગાવે જ છે. એ કે હું સવારના પરફ્યુમ ડિયોડરન્ટ લગાવીને જ નીકળું છું, પણ આ સનલાઇટમાં પરફ્યુમ ડિયોડરન્ટ કામ આપતા નથી. એ એક સામાન્ય કન્વર્ઝેશનથી મને સ્પાઇક થઈ. પછી અમે ઘર પર R&D ચાલુ કર્યું કે કેટલી કંપની માર્કેટમાં અવેલેબલ છે. તો અમને એવો અનુભવ મળ્યો કે માર્કેટમાં ઘણી કંપનીઓ છે એ ટાઈમે, બટ કોઈ પણ લોંગ લાસ્ટિંગ પરફ્યુમ દેવાવાળી કંપની નથી. તે જોતાં મેં પરફ્યુમ મેન્યુફેક્ચરિંગ શરૂ કરવાનું નક્કી કર્યું.